હેલો, આજે નવી વરી નવું અથાણું. નીચે શું છે? બીજું શું છે? તેલ ને ગોળ અને મસાલો. ગોળ કેરીનો. ક્યાં હે? મોઢામાં શેમ્પુ નાખ્યું. હા, મોઢામાં શેમ્પુ નાખ્યું. ગોળ કેરીનું અથાણું બનાવો છો? ગોળ કયો લીધો? કોલ્હાપુરી. હે? કોલ્હાપુરી. એમાં એવું નામ હોય? કયો ગોળ? લીલીનો. લીલી. તમે હાથમાં કેમ પહેર્યું? ચોખ્ખાઈ અભિયાન. હા, જંતુ ન લાગે. સ્વચ્છતા અભિયાન. કેરી ખમણી ને ગોળ કેરી બનાવી એટલે બોખા માણા ખાઈ આવે. મારા જેવા તમારે તો દાંત મોસા હે, અસલ હે. બોખા ખાઈ શકે. તમારે તારી દાંત. તમે કાઈ બોખા નો. કોણ કેરી કે? ખમણી નાખી. હા, રાજાપુરી. કેરી બતાવજો પછી. અરે કેરી આપણે ખમણી નાખી છે બધી, હેઠે ઢોરાઈ નહીં. હજી હુકવવાનું છે, મંદા છે. નીચે થોડીક ઢોરાણી છે. ખમણેલું ખમણ છે આ. અને ગોળ કેરી હજી સુકાઈ જાય. હવા નાખશે ને વરિયાળી નાખવાની. નો નાખીએ તો વરિયાળી ને ધાણા નો નાખીએ તો હે નો નાખવા હોય તો હાલે ને? હે નાખવા હોય તો નાખવાનું, ન નાખવા તો હાલે. ધાણા નાખવા ફરજિયાત છે. ભાવે તો નાખવાનું. મસાલો કયો છે? બોલો. મસાલો અદાણીનો, ગોળ કેરીનો. તેલ નાખીને મસળવાનું. માંડવીનું તેલ. મિક્સ કર્યા રાખવાનું, હલાવીને. હાલો આપણે દુકાન કરીએ. ઓલી ગોપી ઓળી છે. અમૃત આચાર. અમૃત આચાર. અમૃત આચાર અથવા અથાણા. પેલી શું રેખું? અમૃતબેનના અથાણા. નાની માના અથાણા. નાની માના અથાણા એમ રાખવું નામ. ઓછખેલ આદિન નાની હતી, આજખેલ માર નાની હે. બરોબર ને? બે અથાણામાં માસ્ટર હે. મને કાંઈ આવડતું નથી. હું જોઉં પછી જરાક હું ટ્રાય કરીશ હવે. બધે ના આવડતા હોય, આવડે? વટાણ દરેને આવડી જાય. ના, એ તો યુટ્યુબમાં જોઈને ભલે બનાવતા હોય તો, બાકી ઓમ લગભગ તો તમને જેમ આમ બધાને આવડે ને એવી રીતના ના અસલ આવડતા હોય. અત્યારે બધા તૈયારનું બહુ તૈયાર લઈ લે હું. તૈયારનું મળે ને. હા, મહેનત કોણ કરે અત્યારે? આ ઘરના જેવી મજા નથી. પણ કા કોક પાસે બનાવડાવી લે. પૈસા હોય ને. પૈસા હોય તો, ન હોય તો બનાવડાવી લે. પછી ખાવું હોય તો કાં કરે? હા, કે મોકલવા હોય તો હાલે ને. પછી તો આપણે ઘરનું આપણે બનાવીએ, જેવું જોઈએ એવું આપણે બનાવી શકીએ. કેટલો ગોળ કેટલો લીધો? ધાણા અત્યારે જ નાખી દેવાના. ધાણા નાખવા છે. ઓલી વખતે નહોતા નાખ્યા. મસ્ત લાગે. થોડાક નાખો. હું ના પાડું, નથી નાખવા.
ભાઈ તમારે નાખવું હોય તો નાખો. હું ક્યાં કાંઈ એમ કહું હું તો ખાલી અને બહુ દાળમાં મસ્ત ભરાઈ જાય, કાં? મજાક કરું દાંતમાં ભરાઈ જાય ના, વરિયાળી. વરિયાળી નાખો થોડુંક સરસ આવશે. સુગંધ આવે વરિયાળી નાખ. અરે મસ્ત એનો ટેસ્ટ આવે. વરિયાળી તો હોય ને. વરિયાળી ન ખાય ધાણા નાખવાય ક્યાં છે તો વરિયાળી? લાવો. હજી પછી લેવી? વાળવા સાહેબ બહુ ચોરવું પડશે એમ? પછી બહુ મિક્સ કરી નાખવાનો ગોળ ને મસાલો. કેટલી વાર તેલ નાખ્યું કેટલું તેલ નાખવાનું ગોળ કેટલો નાખ્યો ગોળ કેટલો હતો 2 કિલો કેરી ને 1.5 કિલો ગોળ નાખ્યો. 1.5 કિલો ગોળ તેલ તો આખો સ્કૂપ 250 ખાંડ નાખી. તેલ તેલ તો ખાંડે નાખી જરૂર પ્રમાણે ખાંડ નાખી દઈશ પછી હા દરે દરેલી ઓલી વખત આખું વરા ખાંડ ઓગરી જ નહીં એ તો ઓલું હતું તડકા છાયાનો હતો. તડકા છે એના થાળામાં પાછી ગઈ વખતે ગરમી કેવી હતી પાછી ખાંડ થઈ ગઈ ચાસણીની ખાંડ થઈ ગઈ. ખાય તો કડકડ કડકડ આ કાલ માંડ હુકા હે તે હે? આ માંડ હુકા હે કાલે શું? તડકો હે તો શું કહે નકર આપણે વરસાદી હવામાં વાતાવરણ હુકાવવો પડે. આ બાજુનું પંખો ચાલુ કરીને રાખી દેજો કાંઈ રાખી દેજો ના પંખામાં રાખવું પડશે. તમારા બપોર છે ને ઉપરના રૂમમાં મૂક્યા હોય ને ઉપરનો રૂમ તપે જેવો જ બધું ઉકાઈ જાય દિવસના મૂકી દે થાય ને હા પંખો ચાલુ. ગરમ કેવો હે ઈ રૂમ હા. પડદા કરી દેવાય ઊંચા એટલે સુકાઈ જાય ઢોરાય નહીં ઉભા જ. ઢોરાઈ જાય આમાં ઝીણે ઝીણે છે ને બધું ચોટી ગયું હે બારોબાર ચોટી ગયું એમને ભેગું કરી નાખે ઝીણું ઝીણું બહુ એ નીકળી ગયું કે હું આ રહ્યું કેમ હા આખી ખોઈલી હે હું આખી માં હા. ફૂકાય ને નકર ક્યાંથી ફૂકાય 4 વાગે જ નાખી આવી હતી 6:15 લઈ આવી અહીં ઢોરાણી પગમાં ચોખશે આમાં નાખી દે. આ ભીનું હોય ને તો પાણી થઈ જાય અથાણામાં. હા પાણી ન થવું જોઈએ એમ હમ? હા, પાણી ન છૂટવું જોઈએ ને. એટલે એટલું બધું તેલ નાખ્યું એટલે કેરીએ dry કરવી પડે. ગોળ કેરીની અથાણું હવે નેક્સ્ટ કયું તમે બનાવવાના હો હે હે ચના મેથી દહીં ફેરી બનાવ્યું તો એ આ ઓલું જ હતું ને હા એ છે આ આ ખમણાની નથી કેરી. આ નથી ઓલું હતું ઓલું બહુ ભાઈ ગુંદાવાળું ગુંદાવાળું હતું એ આખી કેરીના ફાડિયા હતા ને આ ખમણ છે છે ગાજર ને ગુંદા નાખે ને હમ એ. આ બોખા માણસ ખાય હવે હા ટાઈમ વયો ગયો એ આદિએ સ્ટીકર ચોટાડ્યું છે ચા લઈ આવો. બંધ થઈ ગઈ ભાઈ હવે તો રોજ ઓલી. રેડી હોય નવા ખુલી હે? કીધું હોય તો લઈ આવ જલ્દી. ઓકે દોસ્તો બાકી આવીને બતાવીશ એ જે આમાં કઈ છે બધું હે છે કઈ છે કઈ નથી શું હોય દેખાય છે? નાના કા બાર વીક. આ રહ્યું બાર વીક હતો ને ઘડીક હમણાં મને એવું લાગ્યું પડી ગયું પાછું અંદર હે હા ઉડી નથી ગયું ને ના ના અંદર ગયું કેરી અલગ ખમણી અને ગાજર અલગ ખમણી એટલે ચાવવામાં વાંધો ના આવે ગોળ કેરી ભૂકવા સુકાવ્યા કોરા થયા હાવ કોરું થઈ ગયું પાણી સુકાઈ જવું જોઈએ હવે એને મિક્સ કરવાનું अच्छी तरह से
હાથેથી હો વાટેથી જ દસતું તારે ચમચેથી નહીં થાય. ખાંડી નાખી હતી ને થોડીક 100 ગ્રામ એટલે ત્યાં જામી ગયું બહુ જ. ખાંડ નાખી એટલે હા. જો કેવું દેખાય, કલર કેવો દેખાય. હમણાં હાવ મિક્સ થઈ જાય એટલે જોજો કેવું સરસ થઈ જાય. ભાંગવા પડે. કાલે અસર થઈ ગયો તો બસ આજે વળી જામી ગયો. જામી ગયું પાછું. ખાંડ નાખી ને હમ ગાંઠા વળી ગયા. હમ ખાંડના ગાંઠા વળી ગયા છે. હમ ખાંડ ને એવા થઈ ગયા. ગોળ ને ખાંડ ને બે મિક્સ થયું ને હમ એટલી નથી છે. હમ પણ પ્લાસ્ટિક થાય છે નથી. હમ કેટલું જામી ગયું હજી. કાલે કહ્યું કે વાસી જામી ગયું ગોળ. હવે શું કરવાનું આમાં? હવે મિક્સ થઈ જાય એટલે બરણી ભરી દેવાની. હમ કાચની બહેણીમાં હમ. પછી એને મેળે મેળે પાછું તેલ આવશે ને આમ છૂટશે. તેલ થોડુંક નાખવું પડશે હજી. ઉપરથી નાખવું જોઈએ. નહીં અનાજ નાખો. ગરમ કાઢી કાચું કાલ નાખતા હતા એમ. ઓમાં ગરમ કર્યું હતું કા આગલા ઓલા ઊંડાનું. જોઈ લ્યો કેવું સરસ લાગે છે અથાણું. કંઈક લઈને જાય છે ભાઈ કોથરી. ઓછરી. આમાં નાખી છે પાછી ઉપરથી વરિયાળી. ત્યાં થઈ ગયું રેડી. ગોળ કેરીનું અથાણું વરિયાળી અને મરી નાખી છે. જોઈ ગયું કેવું સરસ થઈ ગયું ને.